શાંતિ મગન કે મગન શાંતિ મગન મગજ કેવું થઈ ગયું હે? શાંત, રિલાયન્સ થાય. રિલેક્સ કરવા બરોબર, શાંત. અહીંયા રાજુ સેલ્ફી લઈ રહ્યા છે. રાજુ, આપણે કેના નિમિત્તે આજે ગોંડલ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે? બોલો. યુટ્યુબનો હોસ્ટ ટાઈમ પૂરો થયો છે. હાલો મિત્રો, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છે ગોંડલ મંદિરે. આ મેન ગેટ છે બરાબર. આપણે ગોંડલ મંદિરે કેમ આવ્યા છે એ જોવા માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવું પડે. કેમ કે આજે આપણે ઘણા ટાઈમ પછી, માનો ને દોઢ વરસ જેવું થવા આવ્યું પછી આપણે ગોંડલ મંદિરે આવ્યા છે. તો ગોંડલ મંદિરે કેમ આવ્યા છે એ હું તમને વિડીયોમાં આગળ દઉં. તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જુઓ ફ્રેન્ડ. તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હું તમને મંદિરનો નજારો બતાવું, પછી હું તમને કહું કે અમે ગોંડલ મંદિરે કેમ આવ્યા છીએ. બરાબર, ચાલો મળીએ. આ છે ગોંડલ મંદિરનો મેઇન ગેટ, જ્યાંથી એન્ટ્રી થાય છે ગાડીઓની. અને આ બાજુ છે ફ્રેશ થવાનું, અને અહીંયા વેચાણ વિભાગ છે, ને આ બાજુ છે ઉતારા વિભાગ. આ બાજુ કેન્ટીન આવી ગઈ છે, અને આ સરસ મજાનું ગાર્ડન છે. તો આ તમે જોઈ શકો છો. આના પહેલાં પણ આપણે ગોંડલ મંદિરનો વિડીયો બનાવેલો જ છે, પણ આ મારા જે નવા હોય સબસ્ક્રાઈબર એમને ન ખબર હોય તો આપણે એમના માટે થોડીક માહિતી આપી દઈએ. તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું, અને આ છે ગોંડલ મંદિર. તો ચાલો હું તમને દર્શન કરાવું. નીચેથી અક્ષરડેરીમાં જવાય છે, ઉપર મહારાજના દર્શન કરાવશું. નીચે લગભગ ફોન લઈ જવાનો એલાઉડ નથી, તો જોઈએ હશે તો હું તમને દર્શન ચોક્કસથી કરાવીશ. તો ચાલો આપણે અંદર જાશું. ચાલો હવે આપણે અક્ષરડેરીમાં દર્શન કરી લીધા છે, તો હવે આપણે ઉપર જાશું ઠાકોરજીના દર્શન કરવા માટે. તો ચાલો હું તમને ઠાકોરજીના દર્શન કરાવું. તો સામે ઠાકોરજી દેખાઈ રહ્યા છે, પણ દરેક સ્વામિનારાયણ મંદિરોમાં પહેલાં આપણે જઈએ ને એટલે પહેલાં હનુમાનજી મહારાજની મૂર્તિ હોય, તો આપણે એના પણ દર્શન કરી લઈશું. તમે પણ દર્શન કરો અમારી સાથે. તો હનુમાનજી દાદા છે, ને એની બાજુમાં જ સાઈડમાં ગણપતિ દાદા છે, તો આપણે એમના પણ દર્શન કરી લઈશું. દરેક સ્વામિનારાયણ મંદિરમાં આજુબાજુમાં ગણપતિ દાદા અને હનુમાનજી દાદાની મૂર્તિ તો હોય જ છે. તો ચાલો હવે આપણે ઠાકોરજીના દર્શન કરીશું. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તો સ્વામી ઠાકોરજી દેખાઈ રહ્યા છે. આ તમે જોઈ શકો છો અંદર મંદિરનો નજારો કેટલો સરસ દેખાય છે. આ જૂનું મંદિર છે ગોંડલ, તમે જોઈ લ્યો. હું તમને બતાવું પહેલાં ઉપરનો સરસ મજાનો નજારો બતાવી દઉં. તો તમે જોઈ શકો છો સરસ મજાનો. હવે આપણે ઠાકોરજીના દર્શન કરશું. તો અક્ષર પુરુષોત્તમ મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામીજીની મૂર્તિ છે, તો તમે પણ દર્શન કરી લો. તો આ ઠાકોરજીના દર્શન કરી લઈએ. અહીંયા મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામીજીની મૂર્તિ છે, તો તમે પણ દર્શન કરી લો. અમે પણ એના દર્શન કરી લઈએ. આ છે ઘનશ્યામ મહારાજની મૂર્તિ. તો અહીંયા મહંત સ્વામી મહારાજની મૂર્તિ છે, તો આપણે એમના પણ દર્શન કરી લઈશું. તો ચાલો તમે પણ દર્શન કરો મારી.
આ છે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનની અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ છે. તો તમે પણ દર્શન કરી લ્યો, અમે પણ દર્શન કરી લઈએ. તો ચાલો હવે આપણે મંદિરના દર્શન તો થઈ ગયા, અંદર ઠાકોરજીના દર્શન. તો હવે આપણે પ્રદક્ષિણા કરશું ને હું તમને આગળ બતાવું. તો ચાલો, આ સાઈડ સંતોનો ઉતારો છે, સંતોનો રહેવા માટેનો. તો આ તમે જોઈ શકો છો, સંતો બેઠા છે નીચે. હવે આપણે અહીંયા પ્રદક્ષિણા કરશું, દર્શન કરશું. ચાલો, અહીંયા ભગતજી મહારાજની મૂર્તિ છે. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે, તો તમે જોઈ શકો છો. અહીંયા ઉપર આવવા માટે લિફ્ટની વ્યવસ્થા પણ છે. આ છે યોગીજી બાપા, યોગીજી મહારાજની મૂર્તિ છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે. અને આ બાજુ બધે ઉતારા વિભાગ છે, તો આ તમે જોઈ શકો છો. બધે તમે ગમે ત્યારે ગોંડલ આવો, તમારે રોકાવું હોય તો તમને અહીંયા મળી શકે ઉતારા માટે. આજે આપણે ગોંડલ મંદિરે એટલા માટે આવ્યા છે કે આપણી ચેનલ મહારાજની કૃપા અને તમારા બધાના સપોર્ટ ને પ્યારના લઈને આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. તો એના નિમિત્તે આપણે આજે મંદિરે, અક્ષર મંદિરે ગોંડલ દર્શન કરવા માટે આવ્યા છે. તો તમને મેં મંદિરના આગળ દર્શન કરાવ્યા, તો તમારા બરોબર ને મહારાજ ને તમારા બધાના સપોર્ટ અને પ્યારથી તો આ વસ્તુ થાય એમ નહોતી. તો તમે બધાએ મને સપોર્ટ કર્યો, મહારાજે પણ મારા પર કૃપા કરી. તો એના થઈને આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ. તો મને ખૂબ આનંદ થાય છે. તો મેં કીધું મારી ચેનલ 2 દિવસમાં મોનેટાઇઝ થઈ છે. તો આપણે આજે બુધવાર હતો, રાજુને પણ રજા હતી, એટલે આપણે આજે દર્શન કરવા માટે ગોંડલ આવ્યા છે. અમે લોકો સવારે 7 વાગે નીકળી ગયા હતા દર્શન ઘરેથી, રાજકોટથી ગોંડલ આવવા માટે બસમાં આવ્યા છે અમે લોકો. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો મને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો, જેથી આપણે આગળ વધીએ, બરાબર. તો ચાલો, આપણે અહીંયા રાજુ સેલ્ફી લઈ રહ્યા છે. રાજુ, આપણે કેના નિમિત્તે આજે ગોંડલ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે? બોલો. યુટ્યુબનો વોચ ટાઈમ પૂરો થયો ત્યારે દર્શન કરવા આવ્યા. નહીં, યુટ્યુબનો વોચ ટાઈમ તો પૂરો થઈ ગયો, જસ્ટ એની સાથે સાથે આપણી ચેનલ મોનેટાઇઝ પણ થઈ ગઈ છે. તો એના નિમિત્તે અમે લોકો સરપાસ થઈ ગયા 5,000. હા, 5,000 સબસ્ક્રાઈબ પણ પૂરા થઈ ગયા છે આપણે. તો બધાના નિમિત્તે આપણે આજે ગોંડલ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે ને. તો રાજુ આપણે લઈ આવ્યા, એટલે રાજુનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રાજુ. વેલકમ. અને રાજુએ આપણે ખૂબ સપોર્ટ કર્યો છે, મને ફોન લઈ દીધો. તો અહીંયા પણ આપણે મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તો થેન્ક યુ રાજુ. આવો ને આવો સપોર્ટ દેતા રહેજો. આપણે સરસ મજાના મંદિરના દર્શન થઈ ગયા છે. હવે આપણે આગળ દર્શન કરવા માટે જાશું. આવો ને તો સરસ મજાના અહીંયા અલગ અલગ તમને ગાર્ડન જોવા મળશે. અહીંયા રાતનો નજારો સરસ મજાનો હોય દિવસ કરતાં. અત્યારે તો થોડોક તડકો આવે ને એટલા માટે. તો આ તમે જોઈ લો, સરસ મજાનું ગાર્ડન છે ને, બધે જ આવી રીતના છે. સામે દેખાય અહીંયા પણ આવી જ રીતના છે. સામે અક્ષર હોલ યાની કે ઉતારા હોલ છે. તો તમે જોઈ શકો અહીંયા સરસ મજાનું અહીંયા પણ સરસ મજાનું ગાર્ડન છે. અને આ મંદિર કેનો છે રાજુ?
તમે જોઈ શકો છો અહીંયા પણ સરસ મજાનું ગાર્ડન છે અને આ બાજુ સંતોનો ઉતારો છે અને અહીંયા સરસ મજાના અલગ અલગ તમને ગાર્ડન પણ જોવા મળશે. તમે અહીંયા ફોટોશૂટ પણ કરી શકો છો. સરસ મજાના ફોટોશૂટ પણ થાય છે. જ્યારે સાંજનો સમય હોય ને તો અહીંયા સરસ મજાના ફોટોશૂટ થાય છે. અને આ સામે દેખાય છે એ યોગીજી મહારાજની સમાધિનું મંદિર છે પ્રસાદીનું. તો આપણે પણ એમાં દર્શન કરશું. ચાલો અહીંયાથી એન્ટર થવાય છે. અત્યારે તો સાફ સફાઈનું કામ ચાલે છે, પોતાને મારવાનું. આમ જોઈ લે, સરસ મજાનું, કેટલું સરસ મજાનું ગાર્ડન છે. સામે ગાડું પણ દેખાય છે. તો આ મંદિર છે યોગીજી બાપાનું સમાધિનું મંદિર. ચાલો બૂટ ચપ્પલ અહીંયા ઉતારી દઈએ અને આપણે અંદર દર્શન કરવા જઈએ. તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. અહીંયા તમને બધી પ્રસાદીની વસ્તુ પણ જોવા મળશે. પહેલાં હું તમને પ્રસાદીની વસ્તુ બતાવી દઉં. તો આ તમે જોઈ લો, બ્રહ્મ બિહારી પ્રમુખ મહારાજ પ્રસાદિક વસ્તુઓ. તો આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે. અહીંયા બધી જ વસ્તુઓ જોવા મળી જશે તમને. અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે. તમે દર્શન કરી લો એમના. તો અહીંયા બ્રહ્મા બિહારી યોગીજી મહારાજની પ્રસાદીની વસ્તુ છે. આ ઘણી બધી જૂનવાણી વસ્તુઓ છે. તો આ તમે જોઈ શકો છો, જ્યારે યોગીજી બાપા હતા એ વખતની આ બધી પ્રસાદીની વસ્તુઓ છે. અહીંયા પણ યોગીજી બાપાની પ્રસાદીની વસ્તુઓ છે. તડકાના હિસાબે તમને થોડુંક ઓછું દેખાશે. ચાલો આગળ દર્શન કરાવું. અહીંયા પણ યોગી બાપાની પ્રસાદીની જ બધી મૂર્તિઓ છે. આ તમે જોઈ શકો છો. અહીંયા પણ યોગી બાપાની જ પ્રસાદીની બધી વસ્તુઓ છે. આગળ પણ હું તમને બતાવું. સામે પણ યોગી બાપાની પ્રસાદીની બધી વસ્તુઓ રાખેલી છે. ઘણી બધી જૂની વસ્તુઓ છે. આમ તમે જોઈ શકો છો. અહીંયા પણ આમાં છે બધે યોગી બાપાની મૂર્તિઓ રાખેલી છે. ઘણી બધી જૂના જમાનાની વસ્તુ હોય એ બધી કાચમાં સરસ મજાની ગોઠવીને રાખેલી છે યોગી બાપાની મૂર્તિ. સામે યોગી બાપા, અક્ષર પુરુષોત્તમ નારાયણ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજને યોગી મહારાજ બિરાજમાન છે. તો આપણે એમના દર્શન કરી લઈશું. ચાલો હવે આપણે યોગીજી બાપાના દર્શન થઈ ગયા છે. હવે આપણે આગળ જઈશું. યોગીજી બાપા સભા મંડપ, એટલે આ બાજુ સભા થાય છે. તો આ સભા હોલ છે. તો તમે જોઈ શકો છો, આ બાજુ સભા હોલ છે. રાજુ, મંદિરે આવીને કેવું ફિલિંગ થાય? એકદમ શાંત, મસ્ત ને? નોર્મલ રોજ કામ કરતા હોય તો આજે કેવું થાય? આ મગન મગજ કેવું થઈ ગયું? હે, શાંત, રિલેક્સ કરવા, બરોબર, શાંત. ભગવાનના દર્શન કરીએ તો આનંદ થાય. ભગવાનના દર્શન કરીને આનંદ થઈ ગયું છે. મજા આવી ગઈ ને? તો ક્યારેક લઈ અવાય ને. એકલું આવે તમારા ભેગું આવે એ કેવું? હે, ભેગું આવવું પડે ને. આવશું ને? છોકરાઓ માટે સરસ મજાના હિંચકા પણ છે. ગાર્ડન છે, આ બાજુ પણ ગાર્ડન છે. ઝૂલા અને ફૂલ, કેટલો સરસ મજાનો બાગ છે. બગીચો. અહીંયા છોકરાઓ ઝૂલી રહ્યા છે હિંચકામાં.
અને સરસ મજાનું અહીંયા પાર્કિંગ છે, તો તમે જોઈ લો. લોકો કેન્ટીન જોવા આવ્યા હતા, પણ કેન્ટીન તો અત્યારે બંધ છે, કાંઈ નાસ્તો કરી લઈએ એમ કરીને. ચાલો હવે આપણે મંદિરના દર્શન તો થઈ ગયા. હું તમને ગોંડલી ઘાટના દર્શન પણ કરાવું, બરાબર. એ પ્રસાદીનું ગોંડલી ઘાટ કહેવાય ને, એ છે જ્યાં યોગીજી બાપા નાહવા માટે જતા હતા. તો ચાલો હું તમને એ પણ દર્શન કરાવું. તો અહીંયા પ્રસાદ માટેની વ્યવસ્થા, યાની કે પ્રસાદ હોલ છે આ બાજુ. આના પહેલાં અમે લોકો આવ્યા હતા, તો અહીંયા આપણે પ્રસાદ લીધો હતો, અહીંયા લીધો હતો. હવે આપણે ગોંડલી ઘાટ તરફ જઈશું. તો આ ગોંડલી ઘાટ આવી ગયું. હા, જોઈ શકો છો તમે. રાજુ નથી આવ્યા, એ ફ્રેશ થવા માટે ગયા ને આપણે ગોંડલી ઘાટના દર્શન કરવા માટે આવ્યા છીએ. અત્યારે વેકેશન ચાલે એટલે ઘણા બધા આવતા હોય. અક્ષરઘાટ, સાનંદ, કોટી મુક્તોના સ્નાન કરેલા છે. આવું તીર્થ નહીં માં સમજાય તો પાર થઈ જાય, બરાબર. તો આપણને મહિમા સમજાય તો બેડો પાર થઈ જાય. તો આ છે ગોંડલી ઘાટ. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું પાણી 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 નદી છે આ ગોંડલી ઘાટ. તો ચાલો આપણે દર્શન કરી લઈએ એના પણ. તો આ છે ગોંડલી ઘાટ નદી. તો આ તમે જોઈ શકો છો, કેટલો સરસ મજાનું પાણી છે, બરાબર. આમાં આપણે કંઈક નાખીએ ને એટલે માછલીઓ પણ આવે છે. આના પહેલાં એમ હતું, પણ આપણે કાંઈ લઈ નથી આવ્યા. તો તમે પણ દર્શન કરી લ્યો. આપણે પણ ગોંડલી ઘાટ નદીના દર્શન કરી લીધા. ચાલો હવે આપણે ફરીથી મંદિર તરફ જઈશું. તો આપણે ગોંડલી ઘાટના દર્શન કરીને આવી ગયા. તો અહીંયા રાજુ ભેટ લખાવી રહ્યા છે. ગમે ત્યારે અમે મંદિરે આવીએ ત્યારે આપણે જે કાંઈ ફૂલ હોય તો ફૂલની પાખડી મંદિરે અમે લોકો ભેટ લખાવતા હોય, બરાબર. ને અહીંયા વેચાણ વિભાગ છે. જે કાંઈ લેવું હોય, મહારાજની મૂર્તિ, માળા, કંઠી, બધું તમને અહીંયા મળી જાય. અહીંયા વેચાણ વિભાગમાં સરસ મજાની બધી વસ્તુઓ તમને મળી જશે. બુક, ટી શર્ટ, મસાલા, ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે અહીંયા. બધી જ વસ્તુ તમને જૈન મળશે. અહીંયા મહારાજની મૂર્તિ માંડી બધી વસ્તુઓ તમને અવેલેબલમાં છે. બધી વસ્તુઓ મળી જશે. મસાલા, અથાણા, બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. તો તમે ગોંડલ આવો ત્યારે એકવાર વેચાણ વિભાગની મુલાકાત જરૂરથી લેજો. તો અમે લોકોએ આમાં કંઠી, ચંદન ને કુમકુમ ને એમ લઈ લીધું છે. તો ચાલો હવે આપણે ઘર તરફ જાશું. ચાલો ફ્રેન્ડ, હવે આપણે સરસ મજાના મંદિરના દર્શન થઈ ગયા છે ને હવે આપણે ઘર તરફ જાશું. યાની કે અમે લોકો હવે રાજકોટ પહોંચી ગયા અને આ માલવિયા ફાટક પાસે ટ્રેન આવી છે. તો ટ્રાફિક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અમારે જવાનું છે આમ. સ્કૂટર અત્યારે લેવા આવશે. આમ જુઓ ટ્રાફિક. બસમાંથી ઉતરી ગયા. હવે આ મોલ પાસે આપણે જાશું. તો અહીંયા સ્કૂટર લેવા આવ્યું છે આપણે. ચાલો હવે સીધા ઘરે મળશું આપણે. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે ગોંડલ મંદિરેથી આવી ગયા છે ઘરે અને એના મશીનનું રિઝલ્ટ પણ આવી ગયું છે. અહીંયા રમુ ને એના પપ્પા ફોટોશૂટ કરી રહ્યા છે. તો આપણે તમો સાથે વાત કરશું કે એના કેટલા ટકા એવા છે, બરાબર. ને મામીનો ખૂબ ખૂબ આભાર કે મામીએ રસોઈ આપણા માટે છોકરાઓની બધી કરીને રાખેલી છે. થેન્ક યુ મામી, થેન્ક યુ. તો ભાભીએ છોકરાઓ માટે બધી રસોઈ હે ને કરી દીધી. એટલા માટે આપણે ગોંડલ જવાનું, બાકી ગોંડલ ન જવાનું. નમુને પૂછશું કે એના કેટલા ટકા આવ્યા છે. કેટલા ટકા આવ્યા નમુ બેન? 91.50. ઇંગ્લિશમાં 91.50. એમ. તો ખૂબ સારી આવી મહેનત કરતા રહ્યો, બરોબર ને. 90ની નીચે આવત તો ક્યાં જવાનું હતું? હે બોલો બોલો.
ક્યાં જવાનું હતું 90 ની નીચે આવત તો? હે ક્યાં જવાનું હતું રાજુ? હોસ્ટેલમાં. હા 90 ની નીચે જો આવત ને તો નમુને હોસ્ટેલ પાકી હતી, કેમ કે આ વખતે નમુ બહુ ફોનમાં જોવે એટલા માટે, બરોબર. તો ઈ ને એના મામા ગયા હતા રિઝલ્ટ લેવા માટે, તો રિઝલ્ટ લઈને આવી ગયા. અમે ગયા હતા ગોંડલ, તો ત્યાંથી અમે પણ આવી ગયા ને ભાભીએ બધી રસોઈ કરી દીધી. થેન્ક યુ હો ભાભી. જુઓ છોકરાઓને ફેવરેટ વસ્તુ બનાવી છે. શાક પણ સુધારાઈ ગયું છે. અહીંયા ટમેટાની ચટણી બનાવવા માટે ટમેટા સુધારી રહ્યા છે. તો ચાલો હવે આપણે પણ ફ્રેશ થઈ જશે. તો ચાલો હવે આપણે પણ ફ્રેશ થઈ જઈએ અને ભાભીને કંઈક કરાવીએ રસોઈમાં, બરોબર. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા ચેક કરશું.